છમરામ મહારાજની જય, ભગુરામ મહારાજની જય, વતુરામ મહારાજની જય, અકારામ મહારાજની જય, મંજુરામ મહારાજની જય, આવેલ હરિગુરુ સંતોની જય. આમ તો સંતોએ ઘણી વાતો કરી, સત્સંગ આપણને સંભળાયો અને વાણે પણ સંભળાયું. આજનો ગુરુવાર અક્કા ભગતના ઘરે કઈ તારીખ થયા? તારીખ 23 અને ગુરુવાર. કોરડાથી હકારામ મહારાજ અને મંદુરામ મહારાજ આવ્યા છે. એટલે જ આજ ગુરુવાર આપણે શરૂ કર્યો. નકર હમણાં પણ બેદે હતો, પણ સારું કર્યું, સંતો આવ્યા અને આપણે આ કાર્ય ચાલુ કર્યું, સારું કહેવાય. એટલે કબીર સાહેબે એમ કીધું છે કે તમે તો હવે બધા જ્ઞાની છો અને જ્ઞાનીને કહેવું શું, પણ આપણે કંઈક વાતો કરી, કોઈ અનુભવની વાતો એવી કરવી કે તો કબીર સાહેબે કીધું હે જ્ઞાની વિચાર કરો, આ બોલણ હારો ક્યાં વસે છે? આ બોલી રહ્યો છે નહીં, વસે છે ક્યાં? તો હે જ્ઞાની કરો વિચાર, બોલણ હારો ક્યાં વસે છે? અને છે કેવો? તો કે પાણીથી પાતળો ધુમ્મસ કરી ધાર પિંડ બ્રહ્માંડથી પર છે, એનો આધારનો આધાર છે. હે જ્ઞાની એક વખત વિચાર કરો, આ બોલાણારો ક્યાં વસે છે? એટલે ગંગા સતી માએ પણ કીધું છે કે પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી મારા, એની ઓળખાણ કરી લો એટલે જાણી લો એમ. અને કબીર મહાત્મા એમ કે છે જ્ઞાની કરો વિચાર, બોલણારો ક્યાં વસે? તો કે તરવેણીના તીરમાં ખેલ દો અપાય. આ 5 તત્વનું શરીર છે ને એને તરવેણી કીધી, એટલે કીધું તરવેણીના તીરમાં ખેલ દો અપાર. 5 તત્વ એમાં પ્રગટ રમે છે. જ્યાં વેદ કરે શંકર, હે જ્ઞાની એક વખત વિચાર કરો. એટલે વિચાર કરવાનું સંતોએ કીધું છે. કોઈ મહાપુરુષો પણ એવું બોલાશે કે વિચારી વિચારીને હું ડગલા ભરું છું અને મને જ્યાં ગમે ના હરુશું ભરું નથી. મને બીક આ જગતમાં કોઈ નહીં, ફક્ત મારા પ્રભુથી ડરું છું. મને જ્યાં ગમે ના હરુશું ભરું. એટલે આ જીવનમાં આ જ્ઞાનમાં કોઈની બીક રાખવા રોકો નથી. પણ આપણે પ્રભુ એટલે આપણા સદગુરુ મહારાજ એમની પછી આપણે શું બોલાય છે અને એ પ્રમાણે જો આપણે ન રહે તો એ બીક છે કે હું બરાબર સૌને ન કર. મને છે ને કોઈ કીશે ભાઈ આવી રીત હોય તો જ્યાં સુધી ગુરુ મહારાજે જે કીધું છે એ રાણીમાં જ્યાં સુધી આપણે પૂરણ ન રહી શકીએ ત્યાં સુધી તો એમે તે બોલશે તો આપણે સાંભળવું પડશે એમ. એટલે કીધું જ્ઞાની એક વખત વિચાર કરો, આ બોલનારો ક્યાં વસે છે? તો કે ગગન મંડળની ગોખમાં વાગે અનહદ નામ. જ્યાં મસ્તક છે અને ગગન મંડળ કીધું છે. એટલે કીધું ગગન મંડળની ગોખમાં વાગે અનહદ નામ. ગોતી તાણા બેહુલા વસતે ઘનઘોર આકાશ, હે જ્ઞાની કરો વિચાર, આ બોલનારો ક્યાં વસે છે? એટલે કબીર મહાત્માએ કીધું કે 10મે દ્વારે દેવસ સોહમ સમજે ની પાસ. કહત કબીર કૂડું નથી, સાસુ છે અગમ અપાર. કૂડું એટલે ખોટું નથી. આ હાસુ છે, અગમ છે અને અપાર છે. કોઈ એને પાર પામી શકાય એવું નથી. પણ સંતો ભેગા બેહાવી તો આપણા અનુભવમાં આવે છે. એટલે નિરાજ મહારાજે કીધું આ તો અનુભવ્યાનો ઉપદેશ છે. સમજો તો સમજાય એવું છે. આવરણ નહીં આવે, લેસ આત્મા ઓળખાય છે. લેસ માત્ર કે આમાં આવરણ મટી જાય છે એવું સદગુરુ મહારાજ નિરાજ મહારાજે કીધું છે.
તો આપણને આમાં આવરણ શાનું છે? તો સંતો કે તનનું, મનનું, ધનનું આ બધું આવરણ છે. અને આ આવરણ બધા ગુરુ મહારાજે એને બાદ કરી નાખ્યા. પછી શિષ્યનું આવરણ હતું એ પણ બાદ કરી નાખ્યું. પછી કીધું કે હવે તારા સિવાય કોઈ બીજો છે નહીં. એટલે કીધું છે ગુરુના દેશમાં નો મળે નર કે નાર ને થયો જણકાર નણદર લહેર્યું. એટલે કે ના કોઈ નર નથી, નારી નથી, આ સ્ત્રી પુરુષ એવું કશું છે નહીં ગુરુના દેશમાં. ના નાતી નથી, જાતિ નથી. આ નાતી જાતિ ગુરુના દેશમાં છે નહીં. આ તો બધી મૃત્યુ લોકની વાતો છે. એટલે સંતોએ કીધું જાતનો પૂછ્યું, સંતની જે પૂછો તે જ્ઞાન મૂળ કરજો, તલવારના કડારી છે ત્યાં. આ પાંચ તત્વનું શરીર છે ને એક જ્ઞાન છે. અને એની માલકા એ તલવાર છે, જ્ઞાન રૂપી એક તલવાર છે ને, અહીંયા બરોબર દ્રષ્ટિ રાખવાની કીધી છે કે ગુરુએ મને કીધું છે શું. એટલે કીધું છે કે છે ને ભક્તિ કોણ કરે? ભક્તિ બધા કરે છે, ભક્તિ કરી કોણ શકે? તો કે સૂર્ય પુરુષ ભક્તિ કરી શકે અને ઘરમાં લાવી શકે, હાંસવી શકે. ભિખારી ભક્તિ નો કરે, રાકા નો બધે રામ, કા ઊંઘે ને કા ઉઠી જાય, કાયર ના કામ. આવું સંતો કહે છે. એટલે કોઈ દી આ ભિખારી ભક્તિ કોઈ દી ભિખારી કરે નહીં ભક્તિ, એ તો બસ માંગી ખાય. એટલે કે ભિખારી ભક્તિ નો કરે, રાકા નો બધે રામ, કા ઊંઘે ને કા ઊંઘી જાય, દાન દેવા દોયેલા એ તો કાયર ના કામ. એ તો કેમ હાલે પછી. એટલે સંતો એ કીધું છે કે છે ને કે ભક્તિ પદ છે એ દાસી પદ છે, સર્વેથી શ્રેષ્ઠ છે, ખુદ પરમાત્મા છૂટ કે સામ ન કરી શકે. આવું મહાપુરુષોનું માનવું છે. ભક્તિ એટલે શું? જલમ મરણનો ફેરો મટાડવાની ગીતિ. અને એ ગીતિ જ્યાં સુધી મરણનો ફેરો મટાડવાની ગીતિ ન સમજાય ને ત્યાં સુધી આપણે થોડી કસાશ છે. આમાં ગુરુનો કોઈ વાંક છે નહીં. ગુરુ તો કેવા છે કે ગુરુ યાસા કીજે જ્યાસા પૂનમ કા સંત તેજ કરે છે, તપે ને દે દે આપનો રંગ, એમનો રંગ આપણને સડાઈ દીધો. અને એમની જેવા બનાવવાની એમની કોશિશ છે, એમને બાજુમાં બેહારવાની કોશિશ છે. એટલે ગુરુ મહારાજનું જ એક જ કહેવું છે કે મારામાં તારામાં એક જરાય અંતર નથી રહેવા દેવું. અને અંતર ભાંગે હોય ને કે ઉભરો નહીં આવે. આ અંતર છે ને ત્યાં સુધી આ ઉભરો આવતો નથી. એટલે ગુરુ મહારાજે એમ કીધું અંતરને ભાંગી નાખો. અંતર કયું છે? નાતીનું, જાતિનું છે, મારા તારાનું. આ બધું અંતર છે. જ્યાં સુધી એ નહીં મટે ને ત્યાં સુધી આપણે એક થાઈશું ને એક ક્યારે થાઈશું. તો જે ગુરુ મહારાજે કીધું છે કે તું બ્રહ્મ જ છો, તારા સિવાય બીજો નથી, એવું જયારે નક્કી થતા કે બ્રહ્મ સ્વરૂપ મારું જ છે ને મને બધા એમ બ્રહ્મ કહે છે. તો ગુરુ મહારાજે એક જીવાત્માને એવો શબ્દ પૂછ્યો છે, પંચીકરણમાં હતું કે ભાઈ તું તને જાણેસ, તું તને ઓળખેસ, તું શું છો? તો કે ગુરુજી હું તો માનવ છું. માનવ હું પોતે છું એમ. ગુરુ મહારાજ કે તારી વાત તને બરોબર લાગતી છે પણ મને બરાબર એવું લાગતું નથી. આ તારું શરીર છે એ માનવનું છે પણ તારો આત્મા કોઈ દે માનવ બન્યો નથી. તારો આત્માથી કોઈ દે માનવ બનતો નથી. એટલે સંતોએ કીધું હે માનવ તો મૂળ વિચાર ક્યાંનો છો રહી? અગમ ઘરની ગમ કરેલા પછી કોઈને ન કહીશ. અગમ ઘરની પહેલા ગમ કરી લે. અને આપણે તુલસી મહારાજે કીધું અગમ અગોસર જોત ઘડે પર નિંદાયું કે મૂકી પડી, પછી કે દયા પ્રમાણે દિવાલ પૂર્યું માય સુરતાની વાટું સડી. અગમ અગોસર જોત ખડી છે, અગમ છે અગોસર છે, એમાં જો તું સડી, એમાં તું જોઈ દો કે
પર નિંદા એવું મૂકી પડે કે મેં કોઈ દી કે પછી પર નિંદા કરી જ નથી. જે વાતો કરું છું એ મારી પોતાની જ કરું છું. આવું સંતો બોલ્યા છે. એટલે નિરાજ મહારાજે કીધું છે કે મરીને જીવન એનો દેશ એવો જાણજો, નામ સમાન નથી નાણું, આજે શુક્રનું સુખ શું વખાણું. ના નામ સિવાય કાંઈ છે નહીં. તો કે નામ ક્યાં રહેતું છે કે નામ નૈણું માં રમર હા જાણે સંત વિરલા જેને પૂરા ગુરુ ભેટા ઉસકા માલમ હોય. એટલે જેને ગુરુ મહારાજ જે પૂરા મળી જશે એને આ વાતની બધી ખબર છે. અને આજ તો સમય ઘણો ઓછો છે અને સંતો દાદા છે. આટલું બોલી અને આ વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ.